ભુજ નગરપાલિકાની ચૂંટણીમાં મતદાન ચાલી રહ્યું છે ત્યારે વોર્ડ નંબર 4, વોર્ડ નંબર 8 અને વોર્ડ નંબર 10માં મતદાન બૂથ ઉપર સ્લીપમાં નામ હોવા છતાં બૂથ પર મતદાનનું નામ નહીં નીકળતા આખરે કલેક્ટરને ફરિયાદ કરી હતી। કલેક્ટર ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને મામલો થાળે પાડ્યો હતો। ભુજ નગરપાલિકાની ચૂંટણીમાં મતદાન શાંતિમય રીતે ચાલી રહ્યું છે ત્યારે વોર્ડ નંબર 4, વોર્ડ નંબર 10 અને વોર્ડ નંબર 8માં કેટલાક બૂથ ઉપર મતદાતાના પોતાના નામ નહીં જોવા મળતા આખરે અફડાતફડી મચી જવા પામી હતી। ખાસ કરીને સમગ્ર ઘટનાની ફરિયાદ કોંગ્રેસના પદાધિકારી રફીક માળાને મળતા તેઓ તાત્કાલિક અસરથી વોર્ડ નંબર 10, વોર્ડ નંબર 4 અને વોર્ડ નંબર 8 ખાતે દોડી ગયા હતા અને જે બૂથ પર મતદાતાનું સ્લીપમાં નામ છે તે જોવા નહીં મળતા આખરે તેમણે કલેક્ટરને જાણ કરી હતી। કલેક્ટર ઘટના સ્થળે આવી ગયા હતા, પરિસ્થિતિ થાળે પાડી હતી અને સમગ્ર ઘટનાની તપાસ કરી હતી અને ત્યારબાદ મતદાન શરૂ કરાવ્યું હતું। અને જે બૂથ ઉપર મતદાતાના નામ છે તેમના નામ નહીં બોલતા હોવાની જે ઘટના સપાટી ઉપર આવી છે તેને લઈને જે વિસંગતતાઓ પેદા થઈ છે તે વિસંગતતા દૂર કરવા માટે કલેક્ટરે પ્રયાસ કર્યો હતો। રફીક માળાએ કલેક્ટરને ખૂબ જ ગંભીરતાપૂર્વક રજૂઆત કરી હતી કે આમના આ બૂથ ઉપર મતદાતાનું નામ છે પરંતુ ત્યાં જાય છે તો ફરજ પરના કર્મચારી એમ કહે છે કે આ બૂથ પર તમારું નામ નથી, અન્ય બૂથ પર હશે। એટલે આમ સવારથી ખાસ કરીને વોર્ડ નંબર 4, વોર્ડ નંબર 8 અને વોર્ડ નંबर 10માં આ પરિસ્થિતિ જોવા મળી હતી। किशोर रामदास तिवारी। हाँ, ये हर एक वार्ड में जाते हैं और बोलते हैं इधर नंबर नहीं है, ये नहीं है, ये तुम्हारी मिसिज का है, तो हमारा नाम किधर गया? और कितनी देर से खड़े हो यहाँ? 3 घंटे से परेशान हो रहा हूँ। बरोबर, ठीक जो है। एसआरडी का काम हुआ था, एसआरडी का जो काम किया था उसमें क्या गोथे लगाया सब? सब परेशानी करती है। ये 2000 पहले का जो नंबर है वो पड़ा है और मेरा ये यादी में मेरा नाम ही नहीं है। तो जो एसआरडी का काम हुआ था उसमें आपने फॉर्म भी भराया होगा ना? सब भरा हुआ तो है। ये कि सबको गुमराही कर दिया? गुमराही है तो ना। आपको वोट अधिकारी में नाम निकालने की कोशिश है क्या है? मेरी लड़की का है, तो मेरी जवाबदार कौन मिसेज का होगा? है। ये जवाबदार कौन होगा? भाजपा सरकार। आपका नाम क्या है? मेरा नंद किशोर तिवारी।